નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સેમ 1 ઇંગ્લિશ. આજે આપણે જોઈશું કમ્પોઝિશન, તેમાં ભાગ 1 કમ્પ્રેન્શન. નંબર 1, કવિતાના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં કવિતા આપી છે. હાઉ ડુ યુ લાઇક ટુ ગો અપ ઇન અ સ્વિંગ? Up in the air, so blue. Oh, I do think it's the pleasantest thing ever a child can do. Up in the air and over the wall, till I can see so wide. Rivers and trees and cattle and all over the countryside. Till I look down on the garden green, down on the roof so brown. Up in the air I grow flying again. Up in the air and down. તો વિદ્યાર્થી મિત્રો, આ કવિતા આપી છે, એના આધારે આપણે પ્રશ્નો અને એના પ્રશ્નોના જવાબો આપીશું. ક્વેશ્ચન નંબર 1, અપ ઇન ધ એર સો બ્લુ મીન્સ, એટલે કે એનો અર્થ શું થશે? તો સાચો જવાબ આવશે એ, ધ સ્કાય. જવાબ બનશે અપ ઇન ધ એર સો બ્લુ મીન્સ ધ સ્કાય. નંબર 2, ધ ચાઇલ્ડ સીઝ ખાલી જગ્યા ઓવર ધ કન્ટ્રી સાઇડ. સાચો જવાબ આવશે બી, રિવર્સ, ટ્રીઝ એન્ડ કેટલ. જવાબ બનશે ધ ચાઇલ્ડ સીઝ રિવર્સ, ટ્રીઝ એન્ડ કેટલ ઓવર ધ કન્ટ્રી સાઇડ. નંબર 3, વેન ધ ચાઇલ્ડ લુક્સ ડાઉન હી સીઝ ખાલી જગ્યા. સાચો જવાબ આવશે સી, ગાર્ડન એન્ડ રૂફ. વેન ધ ચાઇલ્ડ લુક્સ ડાઉન હી સીઝ ગાર્ડન એન્ડ રૂફ. નંબર 4, ધ ચાઇલ્ડ ઇઝ સિટિંગ ઓન અ ખાલી જગ્યા. સાચો જવાબ આવશે સી, સ્વિંગ્સ. જવાબ બનશે ધ ચાઇલ્ડ ઇઝ સિટિંગ ઓન અ સ્વિંગ. નંબર 5, રાઇટ ધ રેમિંગ વર્ડ્સ. સ્વિંગ, થિંગ. ડાઉન, બ્રાઉન. વોલ, ઓલ. નંબર 2, in the heart of a speed in the heart of a seed buried deep, so deep, a dear little plant lay fast asleep. Wake, said the sunshine, and creep to the light. Wake, said the voice of the raindrops bright. Question number 1, the plant was buried. Answer આવશે B, in the seed. Number 2, the plant was ખાલી જગ્યા. Answer આવશે asleep. The plant was asleep. Number 3, creep to the light. Who said this? Answer આવશે B, the sunshine. Creep to the light, said the sunshine. Number 4, ખાલી જગ્યા wake up the plant. Answer આવશે A, the sunshine and the raindrops. The sunshine and the raindrops wake up the plant. Number 5, write the rhyming word. Deep, light. Thank you.